ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. લગ્ન કરતી દીકરીની ઉંમર 18 ને બદલે 21 વર્ષની કરવા પાટીદારોની માંગણી. ભાજપના કાર્યક્રમમાં જ તાલુકા પંચાયતના કાર્યકરોનો હોબાળો. દીકરીના ભણતરને લઈને પત્નીની હત્યા કરનાર પતિની અટકાયત. અને પ્રેમ લગ્ન બાદ સાસુ છૂટાછેડા માટે
દબાણ કરતા વકીલનો આપઘાત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. લગ્ન કરતી દીકરીની ઉંમર 18 વર્ષને બદલે 21 વર્ષની કરવા પાટીદારોએ માંગ કરી છે. પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બામણિયા, મનોજભાઈ પનારા, પૂર્વિન પટેલની આગેવાનીમાં પાટીદાર સમાજની જનજાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાની મુખ્ય મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. તો આ મીટિંગમાં ખાસ તો લગ્નનો નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવા, ઓનલાઈન ગેમ, ઓનલાઈન સેટ્ટો બંધ કરવા અને વ્યાજખોરી, દાદાગીરી, રોમિયોગીરી, જમીન પચાવી પાડવી અને અન્ય સામાજિક મુદ્દાઓને લઈને મીટિંગમાં ચર્ચા કરાઈ હતી. તો ખાસ તો લગ્ન કરતી દીકરીની ઉંમર 18 વર્ષને બદલે 21 વર્ષની કરવામાં આવે તેમજ લગ્ન સમયે માતા પિતાની સહી ફરજિયાત કરવાની સરકારમાં રજૂઆત કરાશે. પાટીદાર સમાજને 10% અનામતનો લાભ મળ્યો હોય તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સમાજને 10% EWS નો લાભ મળે તેને લઈ અને પણ રજૂઆત કરવામાં આવશે. તો મફત શિક્ષણને લઈને પણ મીટિંગમાં ચર્ચા કરાઈ હતી. સમગ્ર ચર્ચાને લેખિત સ્વરૂપે સરકારમાં રજૂ કરાશે. આગામી 25 ઓક્ટોબર સુધીમાં સરકાર ન્યાય આપે તેને લઈને માંગ કરવામાં આવશે. પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજને પજવતા પ્રશ્નો બાબતે પહેલું સમર્થન મિટિંગ અહીંયા રાખી હતી ને આજે આગેવાનો અને ગામના લોકો સાથે અમે વાતચીત કરી અને માહિતી તૈયાર કર્યા છે. મુખ્ય અમારી સરકાર પાસે માંગણી છે કે માતા પિતાની સહી લગ્નની નોંધણીમાં ફરજિયાત કરવામાં આવે, એના ગામના વિસ્તારમાં એની નોંધણી કરવામાં આવે અને જે દીકરીની ઉંમર 18 વર્ષ અત્યારે પુખ્ત વયની છે એની ઉંમર 21 વર્ષની કરવામાં આવે. સરકાર પાસે અમે આ 25/8 સુધીમાં આ કાયદાની અપેક્ષા રાખીએ છીએ અને સમગ્ર ગુજરાતમાં આ બાબતે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. બીજું છે ઓનલાઈન ગેમિંગ, જેમાં વ્યાજખોરી, સટ્ટાખોરી અને બાળકોને આત્મહત્યાના પ્રયાસો બને છે. જે બનાવો બને છે એમાં રહીને અમે તમામ લોકો આ સરકાર પાસે ઓનલાઈન ગેમિંગની સંપૂર્ણપણે પ્રતિબંધ થાય, વ્યાજખોરી અને સટ્ટા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આવે એના માટેની માંગણી પણ અમે સરકાર પાસે કરી રહ્યા છીએ. બીજા અમારો મુદ્દો છે કે 10% અનામતની અંદર જે અમને લાભ મળ્યો છે એવી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ અમને 10% અનામત સિક્યોર કરવામાં આવે, જેને લઈને ઝવેરી કમિશનના રિપોર્ટમાં EWSના ઉમેદવાર લોકોને પણ અનામતનો લાભ મળે એ બાબત અમારી મુખ્ય છે. સાથે સાથે 10 ચિંતન શિબિરની જે મુખ્ય મુદ્દાઓ હતો એની પણ ચર્ચા થઈ છે અને આજે ગોંડલનો વિષય હોય, શિક્ષણનો વિષય હોય કે ફરજિયાત શિક્ષણ અને મફત શિક્ષણનો પણ વિષય હોય કે યુવા સ્વાવલંબનનો વિષય હોય, પાટીદાર અનામત આંદોલન સમિતિ વખતના કેસો પરત ખેંચવાનો વિષય હોય, આ તમામ બાબતે આજે સમાજના લોકો વચ્ચે વાત મૂકવામાં આવી છે. અમને સંપૂર્ણ અપેક્ષા છે કે સરકાર ઉત્તર પ્રદેશમાં જેવી રીતે કાયદો બનાવ્યો છે એવી રીતે ગુજરાતમાં પણ એક કાયદો બને અને કાયદાને આધારિત માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે અને એની નોંધણી જે તે ગામની અંદર કરવામાં આવે. અને અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ બાબતને દરેક સમાજનો પ્રશ્ન છે, દરેક વિસ્તારનો પ્રશ્ન છે અને એના માટે સરકાર આ બાબતે કાયદો બનાવશે. 25/8 સુધી અમે રાહ જોઈએ છીએ. પછી જો સરકારને એમ લાગશે કે નથી કરતો તો અમે લોકોનું સમર્થન સરકારને આ બાબતના કાયદાના સમર્થનમાં બતાવીશું. જૂનાગઢમાં પાટીદાર સમાજની એક મિટિંગનું અને સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારી મુખ્ય માંગણી સરકાર પાસે કે જે દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને જે દરેક સમાજનો પ્રશ્ન છે પણ પાટીદાર યોદ્ધાઓએ આ શરૂઆત કરી છે, ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીનો સમય માગ્યો છે કે દીકરીનો લગ્ન થાય ત્યારે એમની મમ્મી અથવા તો પપ્પાની માતા પિતામાંથી આઈધર ઓર સર્વાઈવર ગમે તેની એક સહી લેવામાં આવે અને એમની સંમતિ લેવામાં આવે, એ મુખ્ય મુદ્દો છે. બીજો મુદ્દો ગેમિંગને લઈને દીકરાઓ હેરાન થાય છે, પરેશાન થાય છે અને એમને હિસાબે જ્યારે આજે આ પ્રશ્ન ખૂબ મોટો છે ત્યારે ચોક્કસપણે હું માનું છું કે આ ગેમિંગનો પ્રશ્ન છે ત્યારે એમના વિરુદ્ધ જે કાયદો ઘડવામાં આવે, એડવર્ટાઇઝને આન તેને બંધ કરવામાં આવે, ત્યારે સરકાર પાસે આ મુખ્ય માંગણીઓ છે. એક વ્યાજખોરોની જે દબંગાઈ છે એમના માટેનો મુદ્દો છે. આ 3 મુદ્દાઓને લઈને પાટીદાર સમાજની આજે ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સરગવાડા પાસે બનતા પુલનું કામ બંધ થતા સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ રાજકોટ હાઈવે પર સરગવાડા પાસે પુલ બનાવવાની કામગીરી છેલ્લા 4 માસથી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા 1 માસથી કામગીરી સદંતર બંધ હોય, જેને લઈ અને જીઆઈડીસી વિસ્તારમાંથી વાહનો માટે 1.5 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો હાલ તો આ ડાયવર્ઝનનો રસ્તો પણ અતિ બિસ્માર હાલતમાં છે. પુલનું કામ બંધ થતા રસ્તો બંધ થવાના કારણે સ્થાનિક વેપારીઓએ પણ ધંધામાં મોટી અસર જોવા મળી છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ભાજપને મત આપી હવે ભોગવી રહ્યા છીએ. વેપારીઓ લોન લઈને વેપાર કરતા હોય છે, ત્યારે છેલ્લા 4 માસથી વાહન વ્યવહાર બંધ હોવાના પરિણામે વેપાર થઈ શકતો નથી. લોન ના હપ્તા પણ ભરી શકાતા નથી. જો મનપા દ્વારા પુલની કામગીરી ઝડપી પૂરી કરવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. ગાંધીનગર સુધી વેપારીઓ રજૂઆત કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. આ રસ્તો જે પુલ છેલ્લા 5 મહિનાથી આ કામ શરૂ કર્યું કોર્પોરેશન દ્વારા, અને ફાઉન્ડેશન લેવલથી પિલરના કામગીરી સુધી કામ પહોંચાડી અને છેલ્લા 2-2.5 મહિનાથી આ કામ બંધ કરી કોન્ટ્રાક્ટર ભાગી ગયા. કોઈ કહેવાવાળું નથી. આજે 1 કિલોમીટર અંદર જીઆઈડીસીમાંથી ડાયવર્ઝન કાઢ્યું છે. એ ડાયવર્ઝન પણ ટોટલી ફેલ થઈ ગયો. રોજ ટ્રક અને 4 વ્હીલ ખૂંચી જાય છે માટીમાં. આજે આપના માધ્યમથી આજે સ્થાનિક વેપારીઓને પણ સાથે રાખી અને મેં આજે વિરોધ પ્રદર્શન કરેલ અને તાત્કાલિક અસરથી આ કામ થાય. કારણ કે આ માત્ર વેપારીઓને જ નથી લાગુ પડતું, પણ જુનાગઢ શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે કે જ્યાંથી રોજના હજારો માણસો અહીંથી પ્રવેશ કરે છે. એટલે હજારો માણસો હેરાન થાય છે. રોજના બહારથી આવતા ટુરિસ્ટો પણ, આપણી ઐતિહાસિક નગરી છે જુનાગઢ, પણ આવા ખરાબ રસ્તા અને અધૂરા કામને લીધે આપણી જુનાગઢની શાખ બહુ ખરાબ રીતે ચીતરી જાય છે. એટલે મીડિયાના માધ્યમથી આજે કોર્પોરેશનના સત્તાધીશોને વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ કામગીરી શરૂ થાય. આપણે જોઈએ કે જીઆઈડીસીના ગેટ પાસે એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજમાં કોઈ ફોલ્ટ હોય અથવા ગેરરીતિ થઈ હોય, જેને હિસાબે આ કામ બંધ પડેલું છે. આમાં નિયમ મુજબ જે બ્રિજની ડિઝાઇન છે અને ટેન્ડરના નિયમો મુજબ આ કામ થઈ રહ્યું નથી, એટલે આ બ્રિજનું કામ બંધ કરવામાં આવ્યું છે. એને હિસાબે આપણે જોઈએ કે લોકોની અતિશય પીડામાં મુકાઈ ગયા છે. કારણ કે જે ડાયવર્ઝન કાઢવામાં અતિશય ખાડાઓ છે, લોકોને ક્યાં જવું ક્યાં ના જવું, એ અત્યારે કેટલી લાંબી લાઈનો છે અને આ બધું ક્રોસ કરીને જવું ખૂબ જ અઘરું પડી રહ્યું છે. જેથી કરી આ બ્રિજનું કામ તાત્કાલિક પૂરું થાય અને તાત્કાલિક અસરથી આ જે રસ્તાઓ છે એ તમામ રિપેર કરી અને એને ચાલુ કરવામાં આવે, એવી અમારી માગણી છે. ને બ્રિજમાં જે પણ કોઈ ગેરરીતિ થઈ હોય, ટેન્ડર મુજબ નિયમો મુજબ આનું કામ કરવામાં આવે. જે કિલ્લાસડી છે, જે કોન્ક્રીટ બનાવવામાં આવે છે, એ નિયમ મુજબ બનાવવામાં આવે, એવી સૌની વેપારીઓની પણ માગણી. અમે લોકો જો કે લોન ઉપર જ ધંધો કરતા હોય, બધા નાના મોટા વેપારી. છેલ્લા 4 મહિનાથી અમે આ જુનાગઢ ભાજપને મત આપ્યો હતો અને અત્યારે અમે બધું ભોગવી છીએ. તમે પાછળ જોવો છો એ પ્રમાણે પુલનું બાંધકામ છેલ્લા 4 મહિનાથી ચાલુ જ છે, હજી બંધ નથી થયું. કામ જો કે 2 મહિનાનું હતું, આ લોકોએ 4 મહિના કર્યા છે. આના હિસાબે વાહનો બધા 1 કિલોમીટર ડાયવર્ઝનમાં ફરીને જાય છે અને એ લોકોની પરેશાની બહુ પુષ્કળ છે. અને અમારે અહીંયા કોઈ વાહન નીકળતું નથી, જેના હિસાબે અમારા ધંધા બધા સાવ ઠપ થઈ ગયા છે. હવે અમારે લોનના હપ્તા ભરવા કઈ રીતના? વહેલી તકે જો કે આ પુલ ચાલુ કરે એવી નગરપાલિકાને ખાસ વિનંતી મારે. અમે કેટલો ટાઈમથી આમનામાં પરેશાન થાય છે અને અમારા ધંધામાં અત્યારે ખૂબ તકલીફ પડે છે. વાહન ફરી જાય છે તો અમારા કોઈ વાહનવાળા નથી આવતા, કોઈ ગ્રાહક નથી આવતું અને વેપારીને બહુ પરેશાન થાય. જેમ બને એમ તકલીફ અમારી દૂર કરો, નકર ઉગ્ર આંદોલન કરશું અને અમે ગાંધીનગર સુધી પૂગશું. નહીં કોઈ કામ નહીં કરે તો અમે આના માટે બહુ મોટો જવાબ માગશું. કારણ કે અમે એને ચૂંટ્યા છે તો અમારા માટે કામ તો કરવું જોઈએ ને. નથી રસ્તા કરતા કે નથી કોઈ જવાબ દેતું, કોઈ સાંભળતું નથી. અમારા વેપારી ભાઈઓ આજે કેટલા વેપારીના ધંધા બંધ થઈ ગયા છે. તો ધંધા પુલ તૂટી ગયો છે, પુલ કોઈ બનાવવા કરતું નથી, કોઈ કામ નથી કરતું. કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ 4 મહિનાથી આ પુલનું કામ ચાલે છે પણ કોઈ ધ્યાન નથી આપતું. અને પુલનું કામ નબળું કર્યું છે એના કે તોડી નાખશું, પણ હજી કાંઈ કરતા નથી. જેમ બને એમ વહેલું કરે, નકર ઉગ્ર આંદોલન કરશું. ત્યારે નાના રોજગાર હાવ ઠપ થઈ ગયા, કોઈ વાહનો નથી આવતા, કોઈ ગ્રાહક નહીં, કાંઈ નહીં. હવે આ બધું બંધ નહીં થાય તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બિલ્ડિંગનું બાંધકામ ખૂબ જ જૂનું થઈ ગયું છે. બિલ્ડિંગમાં અમુક રૂમો ખૂબ જ જર્જરિત અને બંધ હાલતમાં પણ છે, જેને લઈને સ્ટાફને કામ કરવામાં અને પોલીસ સ્ટેશન આવતા અરજદારો, સિનિયર સિટીઝનોની સુવિધામાં વધારો કરવાનું એ ડિવિઝનના પીઆઈ આર કે પરમારે ધ્યાન આપ્યું હતું.
નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનથી શહેરના વેપારીઓ, સામાજિક આગેવાનના સહયોગથી અને લોક ભાગીદારીથી સર્વેલન્સ સ્ક્વોડ એર ડિવિઝન પોલીસ સ્ટેશનની ઓફિસનું પાયાથી રિનોવેશન કરી નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. નવનિર્માણ ઓફિસના રિનોવેશન કાર્યમાં વેપારીઓ તથા શહેરીજનો, લોક ભાગીદાર, દાતાઓ, શહેરી આગેવાનોના સહયોગથી થયેલ હોય, જે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે લોક ભાગીદારીથી સર્વેલન્સ સ્ક્વોડની જે કચેરી છે તેનું રિનોવેશન કરવામાં આવેલું. માનનીય એસપી સાહેબના અધ્યક્ષ સ્થાને તમામ જે નજીકના જે વેપારી આગેવાનો છે તેમની સાથે ફોર્મલી મળવાનું રાખેલ. તેમના પોલીસ બાબતે કોઈ રજૂઆત હોય અથવા તો કોઈ સારા સૂચનો હોય તે બાબતે વેપારી આગેવાનોને મળેલા, તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વિઝિટ કરેલી તથા જરૂરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આ પ્રકારની લોકભાગીદારીથી ઉત્તમ પ્રકારની કામગીરી માટે એસપી સાહેબ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલા છે. તેમજ પોલીસ પરિવાર, પોલીસના અને આ ઉપરાંત વેપારી તમામ સાથે છે સંવાદ કરેલો છે. ભાજપના કાર્યાલયમાં જ તાલુકા પંચાયતના કાર્યકરે હોબાળો મચાવ્યો હતો. તાલુકા પંચાયત સભ્યના પતિએ આગેવાનોને ઉધડા લીધા હતા, જેને લઈને રાજકીય હલચલ મચી ગઈ હતી. રસ્તા અને ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે તાલુકા પંચાયતના સભ્ય હર્ષાબેન અઘેરાએ રાજીનામું પણ આપી દીધું હતું. તેમના પતિ નિલેશ અઘેરાએ પણ ભાજપથી છેડો ફાડી નાખ્યો હતો. કેશોદના આજાબમાં જિલ્લા ભાજપના કાર્યક્રમમાં જ હોબાળો થવાથી પાર્ટીના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. આજે મારા ગામમાં દેવભાઈ માલમ, ચંદુભાઈ મકવાણા તથા ધર્મિષ્ઠાબેન કમાણી તાલુકા પ્રમુખ, પછી જિલ્લા તાલુકા પંચાયતના ભોગ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું. મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે. અમારી પાસે સાક્ષી પુરાવા છે. બાપુની મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે, તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે, તો તમે એની તોરે એવી કોશિશ કરો, પણ એની જવાબ આપ્યો કે તેમાંથી ખરાબ ડોડા વીણ્યો તો તમારી માંડવી તોડશે, નકર તમારી રિજેક્ટ થાય. તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું. તો માંડવી 15,000ની ખાંડી વેચવી પડી, તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું. અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે, એનો જવાબ મારી રીતે ભરાણો નહીં. એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી અને મને અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટું ગામ છે, તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું, પ્રભારી ગ્રાન્ટમાંથી તો બટકું, પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું, તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે, પણ પાણીના કામ આપે છે, ન સીસી રોડ કે ન બ્લોકના એક પણ કામ આપ્યું નથી. તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે, તમે જોઈ જાઓ. તો આ મારા ગામની વેદના મારી રીતે સહન ના થાય, એટલે આજે લોકો આવેલા હતા, એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો. અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો કે નેતાને અજાબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે. અને હું આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામના મારી એરિયા પૂરેપૂરી ગ્રાન્ટ આપવી જોશે, નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે. આજે તમે આ રાજીનામા વિશે વાત કરી? એટલે આજે મેં આજે ચંદુભાઈને રાજીનામું આપવું હતું, પણ ચંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં. પરંતુ જો મારી જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ 100%. મારે લોકોની વચારે લઈને લોકોનો કામ કરવા છે. મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી, પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે ઝઝૂમતું રહી. અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી. અને હું રજૂઆત આપ છતાંય ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજાબમાં ભાજપના આગેવાનો નેતાઓને સખ્ત બનાય. બસ. તો ખોરાસા આહિરના જુનાગઢ ખાતે રહેતા આહિર કર્મચારીઓ સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ખોરાસા ગામના આહિર સમાજના વડીલો અને યુવાનો જુનાગઢ ખાતે કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓનો ગેટ ટુગેધર કાર્યક્રમ આયોજિત કરાયો હતો. મિનરાજ શૈક્ષણિક સંકુલના સંસ્થા વડા દાદુભાઈ કનારા દ્વારા આહિર સમાજના કર્મચારીઓનું સ્વાગત કરાયું હતું.
તો સૌ પ્રથમ વખત ખોરાસા આહિર ગામના આહિર સમાજના કર્મચારીઓનું સ્નેહ મિલન આયોજિત કરાયું હતું. મોટી સંખ્યામાં આહિર સમાજના કાર્યરત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજક મેરામણભાઈ અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ખોરાસા ગામના આહિર સમાજના ગામમાં અને જુનાગઢ સિટીમાં રહેતા એવા તમામ શૈક્ષણિક કર્મચારીનું સ્નેહ મિલનનો કાર્યક્રમ મિંદાજ અને માના ખોળા મિંદાજને આંગણે રાખેલ છે. તેના માટે સૌ પ્રથમ તો હું ખોરાસા ગામના તમામ કર્મચારી આહિર ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું. આભાર એટલા માટે કે ભવનાથની અંદર જે મંગલનાથ બાપુનો આશ્રમ હતો તે આશ્રમની અંદર રહી અને અભ્યાસ કરતો. એ આશ્રમ જેમ માનું ઋણ ન ચૂકવી શકીએ એમ એ આશ્રમની અંદર તમામે તમામ આહિર સમાજનો ફંડ ફાળો આવી અને એ રોટલો મેં મહેનતભાઈ ખાધેલો છે. એમ માનું ઋણ ચૂકવવા માટે આપણે ક્યારે ચૂકી નહીં શકીએ એમ આહિર સમાજનું ઋણ કદાચ આભાવ નહીં ચૂકવી શકું. એ ઋણ ચૂકવવાના હેતુસર અને સમાજ આજે જે અલગ અલગ વિભાગમાં ફંટાવા માંડ્યો છે અને એ એક થાય એક તારે બાંધવા માટે જે આ સમાજને અમારા સમગ્ર ઇન્ડિયામાં આહિરો રસ્તામાં ખોરાસા ગામનો જે વિચાર આવ્યો છે એટલે ખાસ તો એ ખોરાસા ગામના તમામ આહિર ભાઈઓને, યુવાનોને અને વૃદ્ધોને, બાપાને, મહેનતભાઈને, તમામે તમામ આહિર ભાઈઓને મારા હૃદયપૂર્વક કોટી કોટી વંદન. ફરી વખત આજે આ કાર્યક્રમમાં તમામ આહિર ભાઈઓ આવ્યા એ બદલ હું સૌનો આભાર સાથે જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ ફરી મેદાને આવ્યા છે. તેઓએ જુનાગઢ ખાતે મીડિયા સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાત માટે રાજકીય ક્રાંતિનો સૂર્યોદય છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે પરિવર્તનનો અવાજ છે. પરિવર્તનની લડાઈ છે. રેશમા પટેલે વધુમાં જણાવ્યું કે આ સદસ્યતા અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવા માટે અમે સમગ્ર ગુજરાતમાં વોર્ડ અને બૂથ પ્રમાણે મીટિંગ કરી સંગઠન મજબૂત કરવાનું કામ કરી રહ્યા છીએ. વધુમાં ગુજરાતની જનતાને ભાજપ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર નીકાળવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે 3 એન્જિનની સરકાર જુનાગઢ મહાનગરપાલિકામાં છે. તેમ છતાં પણ ભ્રષ્ટાચારને છુપાવવા માટે ભાજપ લેટર બોમ્બ ફેંકે છે. ભાજપ જ ભાજપ ઉપર દોષના ટોપલા નાખવામાંથી ઊંચું નથી આવતું. ભાજપ કોંગ્રેસ ટાટિયા ખેંચવામાંથી ઊંચા નથી આવતું. તો આ બધા વચ્ચે જુનાગઢ જનતા પીસાઈ રહી છે. આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાતની વચ્ચે મૂક્યું છે, ગુજરાતની જનતા વચ્ચે મૂક્યું છે. ત્યારે આ એક સદસ્યતા અભિયાન નથી, આ રાજકીય ક્રાંતિનો સૂર્યોદય છે. મારે હરખથી કહેવાનું મન થાય છે અને ગર્વથી કહું છું કે આ અભિયાન લઈને અમે જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ, જ્યારે વોર્ડમાં જઈએ છીએ, જ્યારે જનતા વચ્ચે જઈએ છીએ, ગામડાઓમાં જઈએ છીએ, ત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. આ ક્રાંતિની લડાઈ છે. આ ભ્રષ્ટાચાર, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જે ગુજરાતની પરિસ્થિતિ છે, જે જનતા પીડાઈ રહી છે, આ સૌનો અવાજની આ લડાઈ છે. ત્યારે હું ગર્વથી તમને કહું છું કે ભાજપના કેટલાય નારાજ કાર્યકર્તાઓ, ભાજપના એ પેજ પ્રમુખો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને પેજ લીડર બની રહ્યા છે. કોંગ્રેસના એ ક્રાંતિકારીઓ જે વર્ષોથી એક આશ લઈને બેઠા છે કે પરિવર્તન કરવું છે, જે દાઝેલા છે, જે અંદરના કકડાટથી હેરાન પરેશાન છે, આવા કોંગ્રેસના કેટલાય ક્રાંતિકારી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાત માટે એક જ્યોત બની રહ્યા છે. જનતાનો આવડો મોટો પ્રતિસાદ અમને મળે છે. અમે જ્યારે જઈએ છીએ ને ત્યારે ત્રાહિમામ પીડિત જે જનતા છે, સર્વ ધર્મ, સર્વ સમાજ, યુવા, મહિલાઓ, બેરોજગાર દરેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય છે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે. ત્યારે આ તકે મારે ફરી એકવાર ગુજરાતની જનતાને આહવાન કરવું છે કે આવો આપણે સૌ સાથે મળી અને આ લડાઈ લડીએ. જનતાના જે આશીર્વાદ છે એ અમારી તાકાત છે. જુનાગઢ હોય કે ગુજરાત હોય,
એક જ વિકલ્પ છે, અમે ત્રીજો પક્ષ નહીં, અમે ગુજરાતની જનતા માટે આશાનો કિરણ છીએ, અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ. આ સાથે અમારા સદસ્યતા અભિયાનને અમે ગામડે ગામડે લઈ જઈએ છીએ, વોર્ડ સુધી લઈ જઈએ છીએ, કહેવાય છે કે ગલી ગલી સુધી લઈ જઈએ છીએ. જે પણ સમસ્યાઓ છે અમે સાંભળીશું અને એનું સમાધાન લાવીશું, અને એના માટે અમે એક મિસકોલ નંબર જાહેર કર્યો છે. જુનાગઢ બિલખા રોડ પર પોલીસ ટ્રેનિંગ રોડ પર અજગર નીકળતા દોડધામ મચી ગઈ હતી. મેઇન રોડ પરથી અજગર પસાર થતા વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ જાણ કરતા વન વિભાગ દોડતું થયું હતું. વન વિભાગ દ્વારા ડિવાઈડરની વચ્ચે ફસાયેલા અજગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. અજગરને વન વિભાગના કર્મચારીઓ દ્વારા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું. દીકરીના ભણતરને લઈને પત્નીની હત્યા કરનાર પતિની અટકાયત કરવામાં આવી છે. જૂનાગઢના નવા ભવનાથમાં દીકરીના ભણતરના મુદ્દે પત્ની સાથે બોલાચાલી કરી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ નંદાણા ગામના રાજેશભાઈ દેશુરભાઈ ચાવડાના લગ્ન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પોમથર માલીબેન દેવાત રાવલિયા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. હાલ પુત્રી કૃપાલી 12 વર્ષની થઈ ગઈ છે. પતિ પત્નીનો 12 વર્ષ સારો સંસાર ચાલ્યો હતો. ત્યારબાદ રાજેશભાઈ કોઈ કામ ધંધો કરતા ના હોય, જેથી પત્ની માલીબેનને તેમના ભાઈ માવતર લઈ ગયા હતા. તો 1.5 વર્ષ પહેલા રાજેશભાઈ અને માલીબેનના છૂટાછેડા થયા હતા. માલીબેન અને તેમની પુત્રી કૃપાલી તેમના માવતર સાથે રહેતા હતા. રાજેશની બહેનના માલીબેનના ભાઈ સાથે સામે સામે લગ્ન થયા હતા. 20 દિવસ પહેલા રાજેશભાઈ તેમની પત્નીને તેડવા ગયા હતા અને કહ્યું હતું કે મને મારી પુત્રી કૃપાલીની ખૂબ યાદ આવે છે. હવે હું માલીની બેન અને કૃપાલીને ક્યારેય હેરાન નહીં કરું. ધંધો કરવા માટે હવે હું જૂનાગઢના ભવનાથમાં રહીશ. સામસામું કર્યું હોવાથી માલીબેનના ભાઈઓએ માલીબેન અને કૃપાલીને રાજેશ સાથે મોકલ્યા હતા. તો રવિવારની રાત્રિના માલીબેન સાથે રાજેશભાઈનો ઝઘડો થયો હતો, જેથી તેમને પુત્રી કૃપાલી વચ્ચે પડી હતી. ત્યારે રાજેશે માલીની બેનને લાતો વડે માર માર્યો હતો. આ જોઈ અને પુત્રીએ મકાન માલિકને બોલાવ્યા હતા. મકાન માલિક માલીની બેનને નીચે તેમના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ માલીની બેનના દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન માલીની બેનનું મોત થયું હતું. તો આ બનાવ અંગે મૃતક માલીની બેનના ભાઈ વજાભાઈ રાવલિયાએ ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારથી વિખૂટું પડેલ બાળકને સાંપ્રત સંસ્થા દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. દિવ્યાંગો અનાથ બાળકો માટે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા જૂનાગઢના ચિત્તાખાના વિસ્તારમાંથી એક અજાણ્યું બાળક મળી આવ્યું હતું, પરંતુ બાળક કાંઈ બોલતું ન હતું. તેમના હાથ પર વિક્રમ નામ લખેલું જોવા મળ્યું હતું. તો આ બાળકને સંસ્થામાં સાળ સંભાળ રાખવા માટે લઈ જવામાં આવ્યું હતું. બાળકની ફોટા સાથેની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. તેનું કાઉન્સેલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન રાજકોટથી બાળકના માતા અને પરિવારની ભાળ મળી આવી હતી. બાળકના માતાને સંસ્થા ખાતે બોલાવી તેમની સાથે બાળકનું મિલન કરાવવામાં આવ્યું હતું. આ તકે બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ગીતાબેન માલમ, સદસ્ય કનકબેન વ્યાસ, જયરાજભાઈ બોરીચા, રમેશભાઈ કુકડિયા, સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આપણી સંસ્થામાં અનાથ બાળકો તો રહે જ છે, પણ જે બેરા મૂંગા હોય અથવા તો બોલતા ન હોય એવા જે બાળકો કોઈને મળે છે તો આપણી સંસ્થામાં CWCના ઓર્ડરથી મૂકવામાં આવે છે. ત્યારે 5 દિવસ પહેલા CWC ચેરમેન ગીતાબેનનો ફોન આવેલ અને બાળ સુરક્ષામાંથી બાળ સુરક્ષા અધિકારી અને એમના કર્મચારી જે છે રામાણીબેન, એમનો ફોન આવેલ કે પોલીસને એક બાળક મળેલું છે. 1 દિવસથી એમને સતત ફેરવે છે, પણ બાળક બોલતું નથી. ટૂંકમાં એમને બધી ભાન છે, પણ પરિસ્થિતિ એના વાકેફથી બાળક બોલતું ન હોય એટલે મા બાપ સુધી આપણે પહોંચી નથી શકતા. પણ આ સંસ્થામાં અત્યાર સુધી સતત એવા પ્રયત્નો છે કે જે બોલતા ન હોય અને છૂટા પડેલા હોય છતાંય મા બાપ સુધી પહોંચાડેલા છે. અત્યાર સુધીમાં આપણે 8 બાળકો એના મા બાપ સુધી બોલતા ન હોય છતાંય આધાર કાર્ડ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મા બાપ સુધી પહોંચાડેલા છે. એમાં અલગ અલગ રાષ્ટ્ર, અલગ અલગ રાજ્ય જે છે ત્યાંના પણ બાળકો મળેલા હતા. એવી જ રીતે આ બાળક આપણે 5 દિવસ પહેલા પોલીસના સ્ટાફ દ્વારા અહીંયા મૂકવામાં આવેલ. ગીતાબેન સાથે સતત સંલગ્ન કરી અને આપણે સતત સોશિયલ મીડિયામાં અને જે શિક્ષકો હતા એમના પણ ગ્રુપમાં બધા આ બાળકનો ફોટો શેર કરેલો. તેમાં આ બાળક ખરેખર રાજકોટનું છે. એમના મમ્મીના કહેવા પ્રમાણે એમના પપ્પા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. એમના મમ્મી હોસ્પિટલમાં ઊભા હતા ત્યારે એમ કીધું કે હું પાણી લેવા જાઉં છું તો ઊભો રહેજે. ત્યારે બાળક એન પ્રકારે બહાર નીકળી ગયું. બાળકના હાથમાં ખાલી વિક્રમ એવું નામ લખેલું છે, એટલે એની ઉપરથી ખાલી એટલું નામ ખ્યાલ આવતો હતો,
પણ સતત મેં કીધું એમ સોશિયલ મીડિયાથી બેનને ખબર પડી, પોલીસ સ્ટેશને ગયા, ત્યાંથી જુનાગઢ પોલીસ સ્ટેશને, અને બાળ સુરક્ષા અધિકારીનો ફોન સતત આવ્યો, અને CWC ગીતાબેનને અમે વાત કરેલા કે એમના મમ્મી અહીંયા જુનાગઢ સુધી પહોંચેલા છે, એટલે આપણી સાંપ્રત સંસ્થામાં આજે એને રોકી, કારણ કે રાતે બહુ મોડા આવેલા, તો ચાલુ વરસાદમાં આપણે એમને રાતે નીકળવા નથી દીધા. એટલે અત્યારે આપણે CWCની કમિટી સાથે આ બાળકને સાજો સારો આપીએ છીએ. બાળક ખરેખર ખૂબ ટૂંકમાં લાગણીશીલ છે. એમના મમ્મી આવ્યા એટલે સતત રડવાનું ચાલુ છે ખરેખર, પણ પોતે એક સમજી શકે છે પણ બોલી નથી શકતો. એના કારણે દરેક આવા જે બાળકો, એમના વાલીને મારે એક રિક્વેસ્ટ છે કે આપના બાળક બોલતો ન હોય તો એમને ખાસ આપના મોબાઈલ નંબર અને તમારું એડ્રેસ હોય તો એમના હાથમાં અથવા તો એમના કપડામાં મોબાઈલ નંબર ખાસ નોંધ કરો, જેથી કરીને ક્યાંય પણ બાળક ભૂલું થાય તો પોલીસવાળા અથવા તો સંસ્થાઓ દ્વારા આપના સુધી આ બાળક પાછું પરત મોકલી શકાય અને બાળકને એના મા બાપ સુધી અમે વ્યવસ્થિત પહોંચાડી શકીએ. ખરેખર અમે CWCના આ જે ટીમ છે એમનો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આવા બાળકને મોકલવામાં સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અને CWC ખૂબ સપોર્ટ આપે છે, જેથી કરીને આધાર લિંકથી માંડી અને વાલી સુધી કેમ પહોંચવું એમાં સતત અમને સરળ રસ્તો મળી શકે છે. ખરેખર ફરી આ બાળકના પરિવારને આપીએ છીએ, એટલે CWC અને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાનો આભાર માનીએ. ચેરમેન શ્રી બાળ કલ્યાણ સમિતિ, આજે બાળક છે એ 4 દિવસ પહેલા A ડિવિઝન થી એમ ચિત્તાખાના ચોકમાંથી મળી આવેલ, અને એને અમારો કોન્ટેક્ટ કરતા બાળક છે એ સાંભળી શકે છે, બોલી શકતું નથી, એટલે એને અમે અહીંયા મહેન્દ્રભાઈને વાત કરી અને સાંપ્રત સંસ્થામાં મૂકેલ છે. છાપામાં અને જાહેરાતો વગેરે આપેલ સોશિયલ મીડિયા મારફત, તો એમાં એના મમ્મીને કોઈ બસવાળા ભાઈએ કીધેલ કે ભાઈ તારું બાળક છે એ સાંપ્રત સંસ્થામાં છે, એટલે એને પોલીસનો કોન્ટેક્ટ કરી અને ગઈકાલે સાંજે આવેલ હતા, પરંતુ ખૂબ વરસાદને કારણે અમે મહેન્દ્રભાઈ નક્કી કર્યું કે ભાઈ એના મમ્મી અત્યારે વરસાદમાં ક્યાં જશે, એટલે આજની રાત એને અહીંયા સંસ્થામાં રોકીએ. એટલે આજે એ બાળકને લેવા આવ્યા છે અને એને ખૂબ અમે સારી હાલતમાં એના મમ્મીને સોંપીએ છીએ બાળકને. જૂનાગઢમાં ખરાબ રસ્તાના પરિણામે બાઇક સ્લીપ થતા યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો. ખલીલપુર રોડ વ્રજધામ એપાર્ટમેન્ટ પાસે અકસ્માત સર્જાયો હતો. તો સિદ્ધાર્થ સોલંકી નામનો યુવક બાઇક લઈને જતો હતો, ત્યારે ખરાબ રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતથી યુવકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતા 10 ટાંકા આવ્યા હતા. બિસ્માર રસ્તો કોઈનો પણ ભોગ લે તે પહેલા નવા બનાવવા યુવકના માતાએ માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ રહેશે? મારું નામ સોલંકી બીનાબેન જગદીશભાઈ છે. હું વૃદ્ધામ એપાર્ટમેન્ટમાં રહું છું, અને છોકરો વછરાજ હોટલમાં કામેથી આવતો હતો અને રસ્તામાં ખાડા અને કાંકરેટ ને હોવાથી છોકરો પડી ગયો છે, એટલે ગંભીર ઈજા એને થઈ છે. તો આ બધી વસ્તુઓ પહેલા વેલાહાર કરવું છે, અમારે એકને નહીં બીજા બધાને પ્રોબ્લેમ પબ્લિકને છે જ તે. આ બધું કામ વેલાહાર કરવું જોઈએ. છોકરાને હારી પટનું વાગી ગયું છે, મારે કોઈ કમાવા વાળું નથી, અમારે મારી છોકરાઓ માથે જ છે, તો હવે અમારે શું સમજવું? આમાં માથામાં 10-12 ટાંકા આવ્યા છે એને. વૃદ્ધામની સામે રાજનગર સોસાયટી છે ને, એ રોડ ઉપર જ ખાડા ને કાંકરા મોટી મોટી કાંકરેટ નાખેલી છે, એમાં ગાડી સ્લીપ થઈ ગઈ. આખા ગામમાં આવા જ રસ્તા છે. આ બધું કામ વેલાહાર કરાવવું જોઈએ ચોમાસા પહેલા. આવા રસ્તા બધા આવા છે તો આમાં કોકનો જીવ પણ જઈ શકે, તો આ બધાની જવાબદાર કોણ લેશે? પ્રેમ લગ્ન બાદ સાસુ છૂટાછેડા માટે દબાણ કરતા કેશોદના વકીલે આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. કેશોદના એરપોર્ટ રોડ પર આવેલ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા દિવ્યેશ વિષ્ણુભાઈ જેઠાણી નામના એડવોકેટ ગઈકાલે બપોરે અક્ષયગઢના બીજા દરવાજા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક વકીલ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે તેમના મોત માટે કોઈ જવાબદાર નહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે. એવું લખાણ કરી તારીખ, સ્થળ, પોતાની સહી અને 4 સિક્કા માર્યા છે. એડવોકેટના આપઘાત અંગે પોલીસે મૃતકના કાકા શ્રી ચંદભાઈ પુરશવાણીનું નિવેદન હાથ ધર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભત્રીજા દિવ્યેશભાઈએ 15 દિવસ પહેલા હિરલબેન અનિલભાઈ લાલવાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ હિરલબેનના મમ્મી મીનાબેન હિરલબેનને તેમજ
દિવ્યેશભાઈને છૂટાછેડા લેવા માટે દબાણ કરતા અને પત્ની હિરલબેન પણ છૂટાછેડા લેવા માંગતી હોય, જેનું દિવ્યેશભાઈને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી દીધી હતી તેવું નિવેદન લખાતા તે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ વિસનદાસ સુંદરદાસ જેઠાણી અને મારા છોકરાનું નામ દિવ્યેશ વિસનદાસ જેઠાણી. મારા છોકરાએ આજે સુસાઇડ કરેલું છે. સુસાઇડનું કારણ મારા છોકરાએ સિવિલ મેરેજ કરેલા પછી એ અઠવાડિયું 10 દિવસ બહાર ફરી આવેલા. ફરી આવીને અહીંયા મારા ઘરે અઠવાડિયું છોકરી રહી. અઠવાડિયા પછી એ એના માવતર ફરવા આટો દેવા ગઈ. ત્યાર પછી એને એના માવતરે રજા પાછી આપી નહીં અને મારા છોકરાને ટોર્ચર એના કુટુંબ આખા પરિવારે કરેલો છે, જેના કારણે મારો છોકરો આ બધું સહન કરી ન શકતા એને સુસાઇડનું પગલું ભરેલું છે. આગળ હું ફરિયાદ કરવા માંગુ છું. જે કોઈ નામ હશે એ બધાના નામ આપી અને હું ફરિયાદ કરીશ. મહંતને મારી લૂંટ ચલાવનાર ચોટીલા પંથકના શખ્સને પોલીસે ટંકારાથી જબ્બે કર્યો હતો. શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ ભરતવન ઉતારામાં રહેતા ગિરનાર પર્વતના 3000 પગથિયા ખાતે ભરતવન આશ્રમના મહંત સાધુ વિઠ્ઠલદાસ ગુરુ રામદાસ પર ગઈ તારીખ 4 જૂનના રોજ રાત્રે હુમલો કરી અને ₹15,000 ની લૂંટ ચલાવી ચોટીલા પંથકનો દિનેશ નામનો શખ્સ નાસી ગયો હતો. મહંતે રૂપિયા નહીં આપતા શખ્સ લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસને 1 મહિનાથી હફાવતો ચોટીલા તાલુકાના પીપળિયા ગામનો આરોપી દિનેશ ભાવાભાઈ કોકિયા મોરબી જિલ્લાના ટંકારા ખાતે હોવાની બાતમી મળતા એ ડિવિઝનના પીઆઈ આર.કે. પરમારના માર્ગદર્શનમાં પીએસઆઈ વાય.એન. સોલંકીની ટીમે દબોચી લાવતા અટક હાથ ધરી હતી, તો વધુ તપાસ પીએસઆઈ ડી.બી. જોશી ચલાવી રહ્યા છે. ધોરાજી અને ઉપલેટાની આંગણવાડી કાર્યકર બહેનોએ BLOની કામગીરી સોંપવામાં આવતા રોષ નીકળ્યો છે. આ કામગીરીમાં મુક્તિ આપોની માંગ સાથે વડાપ્રધાન મોદીને રાખડી અને ગુલાબ અર્પણ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલ આંગણવાડી કાર્યકર બહેનો ગુજરાતમાં 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર સેવા બજાવતી આંગણવાડી બહેનો તથા હેલ્પરોની કામગીરી સતત વધી રહી છે. સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય રસીકરણની કામગીરી હોય છે, તો સરકારે આપેલા મોબાઈલ છેલ્લા 2 વર્ષથી બંધ છે, પરંતુ સુવિધા સગવડ વધારવાને બદલે કામ વધારવામાં આવી રહ્યું હોય, જેની સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છે. આજે અમે બધા બહેનો હેલ્પર વર્કર બધા બહેનો ભેગા થઈને આવ્યા છીએ કે અત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, પૂર્વ પહેલા હતા મુખ્યમંત્રી હતા, એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમને ઘણા વાયદા કરી ગયેલા કે બેનો તમારે ક્યારેય પણ મારી જરૂર પડે તો તમે મને એક પોસ્ટકાર્ડ લખીને પણ જાણ કરી શકો છો. તો આજે અમે વારંવાર એમને અમારા બધા પ્રશ્નોની રજૂઆત કરેલી, આવેદનો આપેલા, બધા પ્રશ્નો રજૂઆત, પણ અમારા ભાઈ એક પણ શબ્દ સાંભળતા નથી. અમને કોઈ પણ જાતનો પ્રશ્નનો જવાબ મળતો નથી. તો આજે અમે ઈ સ્થાને પહોંચ્યા છે કે અમે એમને રાખડી મોકલી, ગુલાબ આપી અને અમારું આવેદન મોકલી છે. તો ભાઈ આ રાખડી સ્વીકારે, અમારું આવેદન સ્વીકારે અને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે અને અમારું ઋણ ચૂકવે. પ્લેટા અને ધોરાજી તાલુકાના તમામ બહેનો જે BLOની કામગીરીમાં જે ઓર્ડર થયા છે એ બહેનો બધા જ આવી ગયા છે. એક તો અમને ખબર વગર જ અમારા ઓર્ડર કાઢી દેવામાં આવ્યા છે. અમે OTP પણ અમને ખબર નથી અને એ પ્રકારે આપી દેવામાં આવ્યા છે. એટલે અમારે આ કામગીરી માટે અમે સક્ષમ નથી. અને આ કામગીરી સિવાયની અમારે આંગણવાડીમાં એટલી કામગીરી હોય છે કે જે ગણાયની એટલી કામગીરી છે. બાળકોના વજન ઊંચાઈથી લઈ એના પૂરક પોષણ, એને પ્રી સ્કૂલ, અત્યારે સગર્ભા ધાત્રી માતાના KYC, FRS, પછી આ જે પોષણ ટ્રેકરની કામગીરી છે એ બધી એટલી કામગીરી વધારાની છે કે અમે આ કામગીરી માટે સક્ષમ નથી. 24 કલાક પણ ઓછા પડે છે. દર મહિનો પૂરો થાય એટલે પાછું ફરીથી એનો એ જ એકડો ખૂટવાનો થાય છે. અમારું વેતન પણ સાવ નાનું છે, માનદ વેતનમાં અમે છીએ. એટલે અમે કાયમી કર્મચારી તરીકે અમે છીએ નહીં. આ કામગીરી માટે અમે કરી શકીએ એમ જ નથી, ટાઈમ જ એટલો રહેતો નથી અમને.
તો અમે આ કામગીરી અસ્વીકાર્ય છે એ માટે આ બહેનો એ રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છીએ રજૂ કરવા પ્રાંત સાહેબને. અને અમે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ એ જ કહેવા માંગીએ છીએ કે જે તે સમયે એમને વાયદો કરેલો હતો કે પોસ્ટ કાર્ડ, મારી બહેનો તમે એક પોસ્ટ કાર્ડ મોકલશો તો પણ હું તમારું કામ કરીશ, તમારું સાંભળીશ. તો અત્યારે અમારા ભાઈ છે મુખ્યમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી હતા એ અત્યારે વડાપ્રધાન શ્રી બની ગયા છે. તો એને અમારી વિનંતી છે, અમે વિનંતી રાખડી, પોસ્ટકાર્ડ અને જે ફૂલ છે એ મોકલીને કરીએ છીએ. અમારી અરજી સાંભળે અને નિવારે એવી એક બેનની ભાઈને અરજી છે, તો સ્વીકારવા નમ્ર વિનંતી. ધોરાજીના પાટણ વાવ ખાતે 4 પગાનો દીપડાનો આતંક વધતો લોકોમાં ભય ફાટી પડ્યો છે. પાટણ વાવના ઓસમ પર્વત પાસે દીપડો દેખાયો હતો. પાટણ વાવ ઓસમ પર્વતના ચેકડેમ તરફ જવાથી દિવાલ ઉપર રાત્રિ દરમિયાન દીપડો આટાફેરા કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શિકારની શોધમાં દીપડો જતો હોવાનું જણાઈ રહ્યું છે. પાટણ વાવ જતા પ્રવાસીઓએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂક્યો હોય. પાટણ વાવ ખાતે દીપડાના આટાફેરાથી પ્રવાસીઓમાં અને સ્થાનિક ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લગ્ન કરતી દીકરીની ઉંમર 18 ને બદલે 21 વર્ષની કરવા પાટીદારોની માંગણી. ભાજપના કાર્યક્રમમાં જ તાલુકા પંચાયતના કાર્યકરોનો હોબાળો. દીકરીના ભણતરને લઈને પત્નીની હત્યા કરનાર પતિની અટકાયત. અને પ્રેમ લગ્ન બાદ સાસુ છૂટાછેડા માટે દબાણ કરતા વકીલનો આપઘાત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.